એકવાર અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, જો કોઈ આપણું અપમાન કરે અથવા આપણને દુઃખ આપે તો શું કરવું જોઈએ? શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, બીજાના ખરાબ વર્તનનો જવાબ તમારા સંસ્કાર ગુમાવીને ક્યારેય ન આપો. જે તમને દુઃખ આપે છે તે પોતાના કર્મોનું ફળ જરૂર ભોગવશે. તમે માત્ર તમારું મન શાંત રાખો, માફ કરો અને જીવનમાં આગળ વધતા રહો, કારણ કે તમારી શાંતિ જ તેની સૌથી મોટી હાર છે. હે અર્જુન, આજે હું તને એક એવી કહાની કહું છું જે આજના સમયમાં લાખો લોકોના જીવનની સચ્ચાઈ છે. એક શહેરમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. ઘરની પરિસ્થિતિ ખૂબ સામાન્ય હતી. પિતા દિવસ રાત મહેનત કરતા, માતા પોતાના સપનાઓ છોડીને પરિવાર સંભાળતી. રવિના દિલમાં એક જ સપનું હતું કે એક દિવસ એવો માણસ બનવું જેથી તેના માતા પિતાને ગર્વ થાય. તે દિવસ રાત મહેનત કરતો. જ્યારે તેના મિત્રો ફરતા, મોજ કરતા, ત્યારે રવિ રાત્રે મોડા સુધી કામ કરતો. પણ અર્જુન, દુનિયા મહેનત કરતા માણસને નથી જોતી. દુનિયા પહેલા તેની મજાક ઉડાવે છે. લોકો કહેતા, તારી ઓકાત શું છે? મોટા સપના જોવાથી કંઈ નથી થતું. કેટલાક પોતાના જ લોકો તેની પાછળથી હસતા, કેટલાક સામે મીઠું બોલતા પણ પાછળથી તેનું અપમાન કરતા. ધીરે ધીરે આ શબ્દો રવિકના દિલમાં ઘા કરવા લાગ્યા. એક રાતે તે એકલો છત પર બેઠો હતો. આંખોમાં આંસુ હતા અને મનમાં હજારો પ્રશ્નો. તે આકાશ તરફ જોઈને બોલ્યો, ભગવાન, જો હું ખોટો નથી તો પછી મારી સાથે આવું કેમ થાય છે? એ સમયે તેના દાદાજી ધીમે ધીમે તેની પાસે આવ્યા અને તેની બાજુમાં બેસી ગયા. થોડીવાર શાંતિ રહી પછી દાદાજી બોલ્યા, બેટા, જીવનમાં બે પ્રકારના લોકો મળે છે. એક એવા જે તમારું હાથ પકડીને આગળ વધારશે અને બીજા એવા જે તમને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશે. પણ યાદ રાખજે, વૃક્ષ જેટલું ઊંચું જાય, પવન પણ તેને એટલો જોરથી વાગે. રવિ શાંતિથી સાંભળતો રહ્યો. દાદાજી ફરી બોલ્યા, જો દરેક પથ્થરનો જવાબ પથ્થરથી આપશો તો આખું જીવન લડવામાં જ પસાર થઈ જશે. પણ જો શાંત રહીને આગળ વધશો તો એક દિવસ તમારું સફળ જીવન જ તમારો સૌથી મોટો જવાબ બનશે. આ શબ્દોએ રવિને અંદરથી બદલી નાખ્યો. તે દિવસે પછી રવિએ લોકોની વાતો સાંભળવી બંધ કરી. તે માત્ર પોતાના કામ પર ધ્યાન આપતો રહ્યો. ઘણી મુશ્કેલીઓ આવી, ઘણીવાર નિષ્ફળતા મળી, ઘણી રાતો એવી ગઈ જ્યારે તે અંદરથી તૂટી ગયો હતો. પણ તેણે હાર ન માની. સમય પસાર થયો અને એક દિવસ એ જ લોકો જે તેની મજાક ઉડાવતા હતા તેની સફળતાની વાતો કરવા લાગ્યા. કેટલાક લોકો તેની સાથે ફોટો પાડાવવા માટે ઊભા હતા અને રવિ માત્ર શાંતિથી સ્મિત કરતો હતો, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું, લોકોના શબ્દો તમારું ભવિષ્ય નક્કી નથી કરતા, તમારી મહેનત કરે છે. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુન તરફ જોઈને બોલ્યા, હે અર્જુન, ભગવદ્ ગીતામાં મેં કહ્યું છે, જે માણસ પોતાના કર્મ પર ધ્યાન આપે છે અને દુનિયાના શબ્દોથી ઉપર ઉઠી જાય છે, તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. કારણ કે શાંત માણસનો જવાબ સમય પોતે આપે છે. હે અર્જુન, જીવનમાં લોકો તમને રોકવાનો પ્રયત્ન જરૂર કરશે. કેટલાક તમારા સપનાઓ પર હસશે, કેટલાક તમારું અપમાન કરશે અને કેટલાક તમને તોડી નાખવા પ્રયત્ન કરશે. પણ યાદ રાખજો, સફળ માણસ એ નથી જે ક્યારેય પડ્યો નથી. સાચો વિજેતા તો એ છે જે દરેક અપમાન પછી પણ ફરી ઊભો થયો છે. ભગવદ્ ગીતામાં મેં કહ્યું છે, જે માણસ પોતાના કર્મમાં વિશ્વાસ રાખે છે તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. કારણ કે સમય હંમેશા શાંત માણસનો સાથ આપે છે અને એક દિવસ એ જ લોકો તમારી સફળતા જોઈને ચૂપ થઈ જાય છે. જો આ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર કરો એ વ્યક્તિ સાથે
જે આજે લોકોના શબ્દોથી તૂટી ગયો છે. કદાચ આ શબ્દો જ તેને ફરીથી ઊભો થવાની શક્તિ આપશે. અને આવી જ શ્રી કૃષ્ણની જીવન બદલાવી દેતી વાતો સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કારણ કે અહીં માત્ર સ્ટોરીઝ નથી મળતી, અહીં જીવન બદલવાની પ્રેરણા મળે છે.